બગદાણા વિવાદમાં તળાજાના ધારાસભ્યએ આખરે પોતાનું મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ આવી એસઆઈટીની તપાસ પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. પરંતુ સાથે જ સમાજમાં સતત ઉઠતા સવાલો પણ યથાવત છે કે શું વાસ્તવમાં લોકો એસઆઈટીની તપાસ પર ભરોસો રાખી રહ્યા છે કે નહીં. કારણ કે અવારનવાર એસઆઈટીની કામગીરીને લઈને શંકાઓ ઊભી થતી રહી છે અને સમાધાનની ચર્ચાઓ વચ્ચે ગૌતમ ચૌહાણની ભૂમિકા પર પણ પ્રશ્નચિહ્ન મુકાયા હતા. આવો વિગતે વાત કરીએ આ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં હાલ સામાજિક મુદ્દાઓ રાજકીય મંચ પર ગરમાયા છે અને કોળી સમાજનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. બગદાણામાં નવનીત બાલદિયા પર થયેલા હુમલા બાદ કોળી સમાજ રોષે ભરાયો હતો અને સરકાર સામે ઉગ્ર રજૂઆતો શરૂ થઈ હતી. ત્યારબાદ સત્તાપક્ષના આગેવાનો અને ધારાસભ્યો આગળ આવ્યા અને એસઆઈટીની રચના કરાવાઈ. પરંતુ એસઆઈટીની રચનાને હવે 15 દિવસ જેટલા સમય વીતી ગયો છે, છતાં કોળી સમાજે જે વ્યક્તિને મુખ્ય આરોપી તરીકે જુએ છે તે જયરાજ આહિર સુધી તપાસ હજુ સુધી પહોંચી નથી, જેના કારણે સમાજમાં અસંતોષ અને શંકા વ્યક્ત થઈ રહી છે. આ તમામ માહોલો વચ્ચે આજે તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણે મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે એસઆઈટીની તપાસ ચાલી રહી છે અને સમાજે તેના પર ભરોસો રાખવો જોઈએ. તેમણે જણાવ્યું કે રિપોર્ટ આવશે ત્યારે સત્ય હકીકત બહાર આવશે અને હુમલા પાછળ કોણ છે તે સ્પષ્ટ થશે. જ્યારે નવનીત બાલદિયા દ્વારા જયરાજ આહિર પર સીધો આક્ષેપ કરવામાં આવ્યો હોય પણ તે અંગે પ્રશ્ન પૂછાયો ત્યારે ધારાસભ્યએ જવાબ આપ્યો કે હજુ એસઆઈટીના ખુલાસા આવ્યા નથી અને તપાસ પૂર્ણ થયા પછી જ સત્ય સામે આવશે. સાંભળો ગૌતમ ચૌહાણે શું કહ્યું. આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી. તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે ખરી? ના, મને તો ના ખબર હોય ને. નવનીતભાઈ કહે છે. એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે હા, કોણ કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે. અત્યારે અને સીટ તપાસ કરી રહી છે, જે હશે છે તે સામે આવશે. જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે. આવું કંઈ છે જ નહીં. અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું. એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો. એટલે ના, નવનીતભાઈની વાત નથી. તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે. એ એમનો વિષય છે. જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી. આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કંઈ હશે એ સામે આવી જશે. આ સાથે સમાધાનની ચર્ચાઓ અને તેમાં ગૌતમ ચૌહાણની ભૂમિકા હોવાના આક્ષેપો અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું કે આ તમામ વાતો પાયા વિહોણી છે અને આમ આદમી પાર્ટીના તળાજાના પ્રમુખ દ્વારા લગાવેલા આરોપો છે અને તે ખોટા છે. પરંતુ બીજી તરફ કોળી સમાજ અને સુરતના વકીલોની ટીમ દ્વારા રજૂ કરાયેલા વિડીયો પુરાવા અને જાહેર આક્ષેપો બાદ પણ સત્તાપક્ષના ધારાસભ્યો ખુલ્લેઆમ જયરાજ આહિરનું નામ લેતા નથી, જેના કારણે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું રાજકીય જોડાણોના કારણે કોઈ ખાસ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ તો નથી થઈ રહ્યો ને, કે પછી વાસ્તવમાં એસઆઈટીની રિપોર્ટ જ આખરી સત્ય બહાર લાવશે. હવે કોળી સમાજ એ તરફ જોઈ રહ્યો છે કે એસઆઈટીની તપાસ ક્યાં સુધી પહોંચે છે અને તેના રિપોર્ટમાં શું ખુલાસા થાય છે. આ મામલે તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.